સર, સૌથી પહેલાં એક કહો કે આટલો મોટો ઇવેન્ટ વાઇબ્રન્ટ સમિટ શરૂ થઈ ચૂક્યો છે, તો ગિફ્ટ સિટીને કઈ રીતે મદદગાર સાબિત થશે અને ગિફ્ટને આવનારા 5-10 વર્ષમાં તમે ક્યાં જુઓ છો? એક જ રીતે જોઈએ તો જે આદરણીય પ્રધાનમંત્રીજીનું સપનું હતું જ્યારે એ તત્કાલીન મુખ્યમંત્રી હતા કે ગિફ્ટ સિટી એવું શહેર બનવું જોઈએ જેમાં હજારો લાખો લોકોને હાઈ કોસ્ટવાળી એમ્પ્લોયમેન્ટ મળે, હાઈ સ્કિલવાળી એમ્પ્લોયમેન્ટ મળે અને જેને લીધે જે નેક્સ્ટ લેયરના માણસો હોય એમને બી એમ્પ્લોયમેન્ટ મળે. તો લગભગ લાખો જોબ્સ ક્રિએટ કરવાની પ્રધાનમંત્રીજીની એવી યોજના હતી જે અત્યારે લાગી રહ્યું છે કે સાકાર થઈ રહી છે. 2007-8માં એ સપનું જોયું હતું અને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી બન્યા 2014માં ત્યારથી લઈને IFSC ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટરની વાત ચાલુ થઈ અને ધીરે ધીરે નવા રેગ્યુલેટરી રચના થઈ. ગિફ્ટ સિટી અત્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં અને આજુબાજુના એરિયામાં વધારે એનો જે એરિયા છે એનો બી વિસ્તાર કરવાની મંજૂરી બી હવે મળી રહી છે. તો એ મને લાગી રહ્યું છે કે એને કારણે ઓવરઓલ જે વિઝન હતું કે ભાઈ આપણે વધારે ને વધારે સ્કિલ્ડ, હાઈ સ્કિલ્ડ એકદમ જે આપણે સોફ્ટવેરમાં કર્યું પાછલા 30 વર્ષમાં એ હવે ફાઇનાન્સમાં આપણે ગિફ્ટ સિટીના માધ્યમથી વર્લ્ડમાં કરવા જઈ રહ્યા છે અને એના કારણે જે ઓવરઓલ રોજગારીની તકો એ બહુ વધશે. સર, ખાસ કરીને ગિફ્ટ સિટીમાં હવે ઇન્ટરનેશનલ એક્સચેન્જીસ છે એટલે સ્વાભાવિક છે કે ગ્લોબલ કંપનીઝ પણ લિસ્ટિંગ કરે છે, ભારતીય કંપની પણ લિસ્ટિંગ કરે છે. તો આનું પ્રમાણ હવે તમે કઈ રીતે જુઓ છો? લિસ્ટિંગનું ગિફ્ટ સિટીની અંદર છે એ સ્ટેટસ કેવું તમે જોઈ રહ્યા છો 3 વર્ષમાં? એટલે લિસ્ટિંગ જે ભારતીય કંપનીઓ છે એમને જ્યાં સુધી ભારતમાં લિસ્ટ ના કરે ભારતની એક્સચેન્જમાં ત્યાં સુધી લિસ્ટ કરવાની એમને મંજૂરી મળતી નથી. અત્યાર સુધીનો જે કાયદો છે એને માટે એક ગિફ્ટ સિટીમાં જે NSE ઇન્ટરનેશનલ એક્સચેન્જ છે એમાં ડાયરેક્ટલી લિસ્ટ કરવાની જે મંજૂરી આપવાની વાત ચાલી હતી એને માટે કમિટી બેસાડવામાં આવેલી. એ કમિટીએ પોતાનો રિપોર્ટ ડિસેમ્બર 2023માં સબમિટ કરેલો છે અને મારા હિસાબે આ પહેલા ક્વાર્ટરમાં 2024ના પહેલા ક્વાર્ટરની અંદર એની જો મંજૂરી મળી જાય તો તરત ઘણી કંપનીઓ ભારતની ફોરેન ભંડોળ ઇક્વિટી તરીકે લિસ્ટ કરશે એટલે NSEIXમાં ડાયરેક્ટલી લિસ્ટિંગ કરી શકશે એવું મને લાગી રહ્યું છે. અને મારું એવું બી માનવું છે કે ખાલી ભારતીય કંપનીઓ લિસ્ટ નહીં કરે પણ ફોરેનની કંપનીઓ પણ ગિફ્ટ સિટીમાં લિસ્ટ કરવા આવશે કારણ કે અમેરિકા અને યુરોપમાં અત્યારે કંપની લિસ્ટ કરવા માટે બહુ મોટી કોસ્ટ લાગતી હોય છે અને એમાં જે રિમેનિંગ લિસ્ટિંગ માટે એટલે કન્ટિન્યુડ લિસ્ટિંગ માટે બી બહુ મોટો ખર્ચો થતો હોય છે. જે એ લોકો ગિફ્ટ સિટીમાં લિસ્ટ કરે તો એમને નહિવત ખર્ચો થશે અને 22 કલાક એમને ટ્રેડિંગ એમને સ્ટોક થશે ગમે ત્યાંથી વર્લ્ડમાં એ લોકો કરી શકશે એમના જે નિવેશકો. એટલે મારું એવું માનવું છે કે ગલ્ફના જે નિવેશક છે, મિડલ ઇસ્ટના કે જાપાનના, એ લોકો ઇન્ડોનેશિયા કે અમેરિકાની કંપનીમાં બી નિવેશ કરવું હશે તો આગળ જઈને ગિફ્ટ સિટીની એક્સચેન્જ ઉપર કંપની લિસ્ટેડ હશે તો એમાં પણ એ લોકો નિવેશ કરી શકશે. સર, એક છેલ્લો સવાલ, ખાસ કરીને BSE NSEનું મર્જર ગિફ્ટ સિટીમાં થવાની ઘણી બધી પ્રક્રિયાઓ તો પૂરી થઈ ગઈ છે. તમે ક્યારે જુઓ છો ક્યાં સુધીમાં આ થઈ શકશે? એટલે આમાં જે SGX નિફ્ટી પહેલાં ટ્રેડ કરતું તમને યાદ હશે સિંગાપોરમાંથી રોજ આપણે સવારે સાંભળતા હતા એ હવે ગિફ્ટ સિટીમાં આપણે લાવી દીધું. એ બહુ મોટી ઘટના બની છે. જુલાઈ 3, 2023માં આપણે ટ્રેડિંગ શરૂ કરેલું અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળેલો છે. લગભગ એ વખતે જ્યારે આપણે ચાલુ કર્યું તો દિવસમાં $2-3 બિલિયન લગભગ 15-20 હજાર કરોડનું રૂપિયાનું ટ્રેડિંગ થતું. આજે પીક ડેટ પર લગભગ $16-17 બિલિયન એટલે 1,40,000 કરોડનું એક દિવસમાં ટ્રેડિંગ થતું હોય છે. અને એને કારણે જે સફળતા મળી છે એને કારણે બી ઇન્ટરનેશનલ જે નિવેશક છે એમનો ઉત્સાહ ગિફ્ટ સિટી માટે વધ્યો છે અને NSE BSE બંનેને એક જ ગિફ્ટ સિટીમાં એક્સચેન્જ નાખેલી જેનું મર્જર કરવાની વાટાઘાટો ચાલુ હતી. બંને એક્સચેન્જના જે પેરન્ટ એક્સચેન્જીસ છે ઇન્ડિયાની અંદર મુંબઈમાં એમણે ઇન પ્રિન્સિપલ એપ્રુવલ આપી છે. હવે જે બી જ્યારે બી ડિટેલ્સ જે મર્જર રેશિયો ને એ બધું સજેસ્ટ કરવામાં આવે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને વેલ્યુઅરને બધા રાખ્યા હોય એમને કારણે અને બંને ફાઇનાન્સ ટીમો એગ્રી થાય તો એ લોકો પોતાના બોર્ડ પાસે લઈ અને આગળ જઈને જેવી આ બધું પ્રોસિજરલ કામ છે કે જે જ્યારે બંને એક્સચેન્જમાં જે રેશિયો બધા નક્કી થશે ત્યારે એને કમ્પ્લીટ કરવામાં આવશે.